નમસ્તે મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અલગ અલગ વિષય ઉપર આપણે ઘણા વખતથી વિડીયોઝ કરી રહ્યા છીએ. આપણે આજે બહુ એક અગત્યના વિષય ઉપર વિડીયો કરવાનો છે. ઘણા વખતથી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટો અલગ અલગ ગુનાઓ ઉપરના અને વિષયો ઉપરના જજમેન્ટમાં એક નોંધ આપ્યા કરે છે, વાત કર્યા કરે છે કે કાયદાઓ કડક બનાવવાની જરૂર છે. વિશેષતઃ ખાસ કરીને ક્રિમિનલ લો, કે જેમાં ડોમેસ્ટિક વાયોલન્સ છે, કે પોક્સો છે, કે આ બધા જે કાયદાઓ છે, સાયબર ક્રાઇમ છે, કે આવા બધા જે કાયદાઓ છે તો એને કડક બનાવવાની જરૂર છે. હવે કાયદા તો આમ તો હકીકતમાં ઘણા વિષયો એવા છે કે જેમાં સાવ નહોતા એમાં નવા નવા બન્યા છે. એટલે કાયદાના ક્ષેત્રમાં ખેડાણ તો પ્રમાણમાં ઘણું થયું છે અને થતું રહે છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે કાયદા તો ગમે તેટલા બને, ગમે તેટલા કડક બને, સજા ગમે તેટલી વધારવામાં આવે, ગમે તે થાય, પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન ખાસ કરીને સરકાર તરફથી જેના મારફત થવું જોઈએ અને યોગ્ય રજૂઆત વગેરે જે થવું જોઈએ એ એડવોકેટો, એમાં બહુ મોટી ખામી અને બહુ મોટી ખોટ છે. આમાં એવું છે કે માલા બિચારી ક્યાં કરે, જપને વાલા કપૂત. માળાનો કોઈ વાંક નથી હોતો, કાયદાઓનો કોઈ વાંક નથી. કાયદા તો ઘણા સારા છે, કડક છે, સોલિડ પણ છે જ. પણ આ કાયદાની અમલવારી જેણે કરવાની કે કોર્ટો પાસે કરાવવાની છે ને, એમાં ખાસ કરીને સરકાર પક્ષે કે શાસક પક્ષે બહુ મોટી ખોટ છે. સાધારણ રીતે જેમ મેં એક ઇંગ્લિશ કહેવત કહી હતી, હું અવારનવાર કહું છું કે અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ એન્ડ બાય ધ બુક હી રીડ્સ. વ્યક્તિનો પરિચય એની કંપની અને એ કઈ બુક વાંચે છે એના ઉપરથી થાય છે. એવી રીતે અમારા એડવોકેટના વ્યવસાયમાં એવું છે ને કે એડવોકેટની ઓળખ એ કેવા અસીલ ચૂઝ કરે છે એના ઉપરથી થાય છે, અને અસીલોની ઓળખ એ કેવા એડવોકેટ ચૂઝ કરે છે એના ઉપરથી થાય છે. એટલે નો ડાઉટ દરેક જેમ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ને પોતાના એડવોકેટ સિલેક્ટ કરવાનો અને રોકવાનો અધિકાર છે, એવી જ રીતે સરકારને, શાસનને પણ પોતાના વકીલો રોકવાનો અધિકાર છે અને હોય જ. પણ એક વાત એ છે કે શાસન તરફે કે સરકાર તરફે જે એડવોકેટ રોકાય એમાં આ કાયદાઓનો યોગ્ય રીતે અમલવારી થાય એનું સરકારે પળે પળ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે, જે ભૂતકાળમાં રાખવામાં આવતું હતું. ફરીથી કહું છું કે મારા ફાધર 18 વર્ષ સરકારી વકીલ હતા અને એકમાં કેટલા એક્વિટલ થયા, કેટલામાં સજા પડી, એક્વિટલ અપીલ કેટલામાં કરવામાં આવી, શા માટે ન કરવામાં આવી, આ બધા રિપોર્ટ્સ જે છે એ લીગલ ડિપાર્ટમેન્ટ મારફત પૂરેપૂરા ચેક થતા હતા. અને સરકારી વકીલો પ્રમાણમાં ખૂબ જ નીતિવાન અને પ્રમાણિક હોતા હતા. પૈસો નહોતો પણ પ્રમાણિકતા અને નીતિ ખૂબ જ હતા, અને એને લીધે કાયદા જે હતા તે લિનિયન્ટ હતા, કડક હતા, જે હતા તે, પણ એની અમલવારી એકદમ બરાબર થતી હતી. ઘણા અગત્યના કેસીસ એના જજમેન્ટ મને પણ યાદ છે, જે હું અત્રે રિપીટ નહીં કરું, પણ ભાઈના કાર્યકાળમાં પણ એવા ઘણા બધા કેસીસ થયા હતા. જેમ કે કેશોદનો શરદ ચોક ગરબી ખૂન કેસ છે, કે પોરબંદરના ખારવાઓના રાઇટ્સ છે, કે વેરાવળના હાજી મસ્તાન સુકરબખિયાના સામેના દાણચોરીના કેસો છે. આ બધામાં જે કંઈ સજા હતી ને એ પૂરતી થઈ હતી, અને સરકારી વકીલો ખૂબ મન દઈને પ્રમાણિકતા અને નીતિમત્તાથી લડતા હતા. એટલે કાયદાની એક ધાક હતી, હવે જે રહી નથી. અને ખાસ કરીને ફોજદારીમાં હાલત બહુ જ ખરાબ છે. બહુ જ, આમ તો દીવાનીમાં પણ હોય, પણ દીવાની એટલું બધું માણસને ડેમેજ કરતી નથી હોતી, પણ ફોજદારીમાં અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે.
એટલે એમાં કાયદાઓ ગમે તેટલા કડક કરવામાં આવે તો એમાં એનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે એક જ ઓફિસના સિનિયરો ને જુનિયરો, સરકારી વકીલની જ ઓફિસના જુનિયરો સાધારણ રીતે તોમતદાર પક્ષે આવતા હોય, સામે ફરિયાદ પક્ષે આ લોકો પોતે ગોઠવાતા હોય, એવી રીતે ઇનડાયરેક્ટ મેસેજીસ મોકલી દેવામાં આવતા હોય કે આને જો રાખવામાં આવશે તો જ અમે પ્રોપરલી નહીં રજૂઆત કરીએ, વગેરે વગેરે. ટૂંકમાં ઘણું બધું ચાલતું હોય છે. બીજું આમાં શું થાય છે કે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવું થાય છે. એટલે સરકારને નો ડાઉટ ખબર ન હોય એવું બને જ નહીં, અને ખબર ન હોય તો એ શાસન કરવાને લાયક ન કહેવાય. પણ ખબર જ હોય એ બહુ સ્વાભાવિક છે. પણ ફરિયાદ પક્ષને એવું કહેવામાં આવતું હોય છે કે અમે સજા પડાવશું, અને તોમતદારોને એવું કહેવામાં આવતું હોય છે કે તમને મેક્સિમમ સજા જે છે, ચાહે ફાંસીની હોય કે જન્મટીપની હોય, કે એ નહીં પડવા દઈએ. એટલે આમાં એવું છે કે બંને પક્ષે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી એના જેવું થઈ જાય છે, અને ક્યાં શું વટાઈ ગયું ને રંધાઈ ગયું એની ખબર પડતી નથી હોતી. બંને પક્ષની મિલીભગત હોય છે કે જેને લીધે આ એડવોકેટ્સ છે એની ભક્તિ ચાલતી હોય છે, અને એ પ્રમાણ કરપ્શનનું, અનીતિનું અને એ બધું એટલું બધું વધી ગયું છે કે ગમે તેવા કાયદા હોય ને એની ઇફેક્ટ રહી નથી, એનો ડર રહ્યો નથી. અને જેમ કાયદા વધતા જાય છે ને સજા કડક થતી જાય છે, એમ ગુનેગારો, ગુનાનું પ્રમાણ, ગુનાના પ્રકાર એ બધું વધતું જાય છે. તો આ પણ એક સરકાર પક્ષે, ખાસ કરીને શાસક પક્ષે સંશોધનનો વિષય છે. અને એડવોકેટ પણ એમાં એવું છે કે આમાં વૈદ ગાંધીનું સૈયારું બધે પક્ષે છે, એટલે એમાં પણ કંઈ બહુ પેલું કરવા જેવું નથી. પણ આ એક બહુ ગંભીર બાબત છે, અને ભવિષ્યમાં જે ન્યાયતંત્ર છે એમાંથી લોકોને વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારની બાબત છે. બીજું એક મોટામાં મોટી કાયદાની બાબત એ છે કે ખાસ કરીને ફોજદારીમાં કે વિથ પ્રોસિક્યુશન જે એડવોકેટ હોય છે, એટલે કે ફરિયાદ પક્ષે પોતાના પ્રાઇવેટ એડવોકેટ રોકવા હોય તો રોકી તો શકાય છે, પણ એને કંઈ જ બોલવાનો હક મળતો નથી. આમાં એક બહુ મોટો ફેરફાર કરવાની જરૂર છે કે એમ ન હોય, જેમ સરકારને પોતાનો વકીલ રોકવાનો અધિકાર છે, એવી રીતે પ્રાઇવેટ પાર્ટી, ખાસ કરીને ફરિયાદી પક્ષ કે જે ભોગ બનનાર પક્ષ છે, એને પણ પોતાનો વકીલ રોકવાનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે. એટલે સરકારી વકીલ ક્યાંય પણ ડાઉટફુલ હોય કે ક્યાંય પણ નબળા પડે તો ફરિયાદ પક્ષ જે છે એ યોગ્ય અને વ્યાજબી રીતે રજૂઆત કરી શકે, અથવા પોતાની પેલી મૂકી શકે ને ક્યાંય લેખ્યું ના રહે નહીં. તો હવે આ બધી બાબત ઉપર નામદાર હાઈકોર્ટો, નામદાર સુપ્રીમ કોર્ટ, જ્યુડિશિયરી, લો કમિશનો એણે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. જો ન્યાયમાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવો હોય અને તમારામાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવો હોય તો. બાકી વ્યક્તિગત ધોરણે તો એવું છે કે લોકોએ નીતિમત્તા, પ્રમાણિકતા, શરમ બધું નેવે જ મૂકેલું છે, એટલે એ લોકોને કોઈ ફેર નથી પડવાનો. એટલે અને એનું પરિણામ પણ નો ડાઉટ અલ્ટિમેટલી ખરાબ જ આવવાનું છે, પણ એ તો જ્યારે આવે ત્યારે, ત્યાં સુધી ભોગ બનનાર છે એ ઘણો ભોગ બનતું હોય છે. એટલે આ બધું ધ્યાનમાં રખાય એવી મારી ખાસ કરીને શાસક પક્ષને, લો કમિશનોને અને એ બધાને વિનંતી છે. કોમન પબ્લિકને બિચારીને આ બધો એના વિષય એનો નથી હોતો, એટલે એને આ બધી ખબર નથી હોતી. પણ એડવોકેટો, જ્યુડિશિયરી વગેરે તો સમજી જ જશે. લો મિનિસ્ટર્સ છે, લો ડિપાર્ટમેન્ટ છે, આ બધા પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આ બધા ન સમજે એવું નથી. એટલે એને માટે ખાસ કરીને હું આ વિડીયોઝ લઈને આવું છું. આપને ગમ્યા હોય, ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આ અંગે આપનો કોઈ પણ ઓપિનિયન વગેરે શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 94 280 14 830 94280 14823. આવા જ વિષયો ઉપરના પ્રકાશ પાડતા બીજા વિડીયોઝમાં ફરીથી મળતા રહીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.